આજના સમયમાં લોકો પોતાના હેલ્થ અને ફિટનેસ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. તો ખાસ કરીને જ્યારે વજન ઘટાડવું હોય અને પાચન સુધારવું હોય તો ડાયટમાં હેલ્થ ડ્રિંકનો રોલ મહત્વપૂર્ણ બની જાય છે. બ્લેક કોફી, ગ્રીન ટી અને માચા ટી આ ત્રણેય અત્યારે ટ્રેન્ડમાં છે. પણ પ્રશ્ન એ થાય કે તમારા શરીર માટે ખરેખર કયું શ્રેષ્ઠ છે? ચાલો સમજીએ આ ત્રણેય વચ્ચેનો તફાવત. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજના જમાનામાં સૌને ફિટ રહેવું છે, વજન ઉતારવું છે ને મોજમાં પણ રહેવું છે. પણ સાચું કહેજો કે જ્યારે સવારે ઉઠો ત્યારે મનમાં પહેલો વિચાર શું આવે? ચા, કોફી કે પછી આજકાલ ઓલી બહુ ચાલે છે તે ગ્રીન ટી? ઘણા લોકો વજન ઘટાડવા માટે ગમે તે પીવા માંડે છે, પણ ભાઈ તમારા શરીરને શું માફક આવશે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે વાત કરીશું 3 એવા ડ્રિંક્સની કે જે ફિટનેસની દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તો બ્લેક કોફી, ગ્રીન ટી અને માચા ટી આ ત્રણેયમાંથી તમારા માટે કયું સુપરફૂડ છે? ચાલો જાણીએ. તો આ સાથે જ વાત કરીએ બ્લેક કોફીની, તો તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ગુણવત્તામાં પણ સારી છે. તો બ્લેક કોફી એ લોકોની પહેલી પસંદ બની છે. જેમને સવારે અથવા તો વર્કઆઉટ પહેલા તરત જ એનર્જી જોઈએ છે તેમના માટે તે સારી છે. અને જો ફાયદાની વાત કરવામાં આવે તો તેમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે મેટાબોલિઝમને વેગ આપે છે અને પાચન તંત્રને સક્રિય કરી અને આ સાથે જ સુધારે છે. તો કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે. અને આ સાથે જ જો સાવધાની રાખવાની વાત કરવામાં આવે તો વધુ પડતી બ્લેક કોફી પીવાથી એસિડિટી, પેટમાં બળતરા અને બ્લોટિંગ થઈ શકે છે. તો ખાસ કરીને ખાલી પેટે પીવાથી ગેસની સમસ્યા પણ થઈ શકે છે. હવે વાત કરીએ ગ્રીન ટીની, જે પાચન અને વજન ઘટાડવા માટે હળવો વિકલ્પ ગણવામાં આવે છે. જો તમે પણ એવું પીણું શોધી રહ્યા છો કે જે શરીરમાં સોજો ઘટાડે અને પાચન સુધારે તો ગ્રીન ટી શ્રેષ્ઠ છે. અને આ સાથે જ જો ફાયદાની વાત કરવામાં આવે તો ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ અને આ સાથે જ ઘણા બધા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે પેટમાં ગુડ્સ બેક્ટેરિયાનું વધારવામાં મદદ કરે છે. અને કોફીની સરખામણીએ તેમાં કેફીન ઓછું હોવાથી તે એસિડિટીના દર્દીઓ માટે પણ સલામત છે અને ફેટ ઓક્સિડેશન વધારીને ધીમે ધીમે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ છે માચા ટી. તો માચા ટીની ગણતરી હેલ્થ એક્સપર્ટ સુપર પાવર તરીકે કરે છે. અને માચા એ ગ્રીન ટીનું જ એક શુદ્ધ અને વધુ પાવરફુલ સ્વરૂપ છે. તો તેને આખા પાંદડાને પીસીને બનાવવામાં આવે છે. અને ફાયદાની જો વાત કરવામાં આવે તો માચા ટી ગ્રીન ટી કરતાં 10 ગણું વધુ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. અને તે માનસિક શાંતિ અને ફોકસ વધારવા માટે જાણીતી છે. તો લાંબા સમય સુધી શરીરમાં ઉર્જા ટકાવી રાખે છે અને બોડીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. અને આ સાથે જ જો શ્રેષ્ઠ પરિણામો માટે ફાઇબરથી ભરપૂર આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામ અનિવાર્ય છે. તો કોઈ પણ નવું ડ્રિંક ડાયટમાં સામેલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.